બિલકુલ આજે 11 તારીખે એટલે કે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યા છે એ રીતે 11 વોર્ડના અમારા 44 ઉમેદવારો સાથે અમે ફોર્મ ભર્યા છે। ગત ટર્મની અંદર 44માંથી 44 સીટ ગોંડલની જનતાએ અમને આપી હતી। આ વખતે પણ અમને સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે અમારા કાર્યકરો, અમારા કરેલા કામો જેને ગોંડલની જનતા ફરીથી સ્વીકારશે અને 44માંથી 44 સીટો ફરીથી ભારતીય જનતા પાર્ટીને મળશે તેવી અમને સંપૂર્ણ ખાતરી અને વિશ્વાસ છે। આગામી કયા વિકાસ કાર્ય ભાજપ દ્વારા કરવા? બિલકુલ ગોંડલને જે મોડર્ન ગોંડલ બનાવવા માટેના જે અમારા પ્રયત્નો છે કે ખાસ કરીને અમે જે પાણીની સમસ્યાઓ હતી અને એકત્ર પાણી કર્યું, આગામી દિવસોની અંદર એમાં શું સુધારો કરી શકી, સફાઈ બાબતમાં શું સુધારો કરી શકી, ગોંડલને બ્યુટિફિકેશન આપી શકી, આવા અનેક નવા પ્રોજેક્ટો જે અમારે હાલ હાથ ઉપર છે અને આવતા દિવસોની અંદર તમામ પ્રોજેક્ટોને પૂરા કરી અને ગોંડલને નવું નજરાણું મહારાજા ભગવતસિંહજીની ભૂમિને નવું નજરાણું મળે તેવા અમારા હંમેશા પ્રયત્નો હોય છે।